વડોદરા મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ. સંસ્કારી નગરી વડોદરાને મળશે નવા મેયર. સંસ્કારી નગરી વડોદરામાં હવે મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નમો કમલમ કાર્યાલય ખાતે પ્રદેશના આગેવાનો પહોંચ્યા છે અને સ્થાનિક પ્રતિનિધિઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરમાં મહાનગરપાલિકાના મહત્વપૂર્ણ 5 હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા સક્રિય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કમલમ કાર્યાલય ખાતે આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રદેશ સ્તરના આગેવાનો શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો પાસેથી અભિપ્રાય મેળવી રહ્યા છે. આ પ્રક્રિયામાં દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાણી અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ જેવા આગેવાનો હાજર રહીને વિવિધ હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારો અંગે ચર્ચા કરી રહ્યા છે. મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, દંડક અને પક્ષના નેતા જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી થવાની છે. આ માટે વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, નવા ચૂંટાયેલા કાઉન્સિલરો, પ્રદેશ કારોબારી સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને સાંસદો પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરાની હવે ટૂંક સમયમાં નવા નેતૃત્વનો ચહેરો મળશે અને મહાનગરપાલિકાના શાસનમાં નવી દિશા જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની યોજના અનુસાર નિરીક્ષકશ્રીઓ વડોદરા ખાતે પધાર્યા છે. નમો કમલમ વડોદરા મહાનગર કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જેમાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને સાંભળવા માટે બોલાવવામાં આવ્યા છે. જેમાં વોર્ડ પ્રમુખ, મહામંત્રી શ્રી, જનપ્રતિનિધિઓ જે હમણાં ચૂંટાયા છે તાજેતરમાં, એમને પણ બોલાવ્યા છે. પ્રદેશના હોદ્દેદારો જે મહાનગરમાં રહે છે, સાથે સાથે સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને સંગઠનની મુખ્ય ટીમ, આ સૌને નિરીક્ષકશ્રીઓ સાંભળવાના છે. નિરીક્ષક તરીકે શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, જે પ્રદેશ કારોબારી સભ્ય છે, શ્રી માયાબેન કોડનાની, જેઓ પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી ગુજરાત સરકાર રહ્યા છે, અને પરેશભાઈ બ્રહ્મભટ્ટ, જેઓ પ્રદેશના મોરચાના ઉપાધ્યક્ષ રહ્યા છે. એ 3 કાર્યકર્તાઓ નિરીક્ષકશ્રી તરીકે આવ્યા છે અને સવારથી આ સેન્સ પ્રક્રિયા ચાલુ છે. સૌને સાંભળવામાં આવે છે. ત્યારબાદ એનો અહેવાલ તૈયાર કરી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની સમક્ષ એમનો અહેવાલ સુપરત કરશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે મળશે, એ આવતા અઠવાડિયે સંભાવના છે મળવાની. તો જ્યારે મળશે ત્યારે નામો પર ચર્ચા થશે. ચર્ચા થયા બાદ ફાઇનલ જે ડિસિઝન હશે એ પ્રદેશ અમને જણાવશે. ત્યારબાદ મહાનગરના પદાધિકારીઓની ઘોષણા કરવામાં આવશે.